હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીનું પ્રકરણ નંબર 2 જેનું સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બીજું ચેપ્ટર છે તેને તે ઉગશે। પ્રશ્ન એક ઉદાહરણ મુજબ લખો। ઉદાહરણ: કુકડી, કુકડો, કુકડું; ચકલી, ચકલો, ચકલું; બિલાડી, બિલાડો, બિલાડી; બકરી, બકરો, બકરું; છોકરી, છોકરો, છોકરો। વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે કે સર, અમારે ધોરણ 4 નું આજે ગુજરાતી છે એમાં સરસ મજાનું પાઠ સાથે પ્રશ્નો જે આવે છે, તો એ પ્રશ્નોના અમારે જવાબ લખવા હોય તો ક્યાંથી મળશે? બહુ સરસ પ્રશ્ન છે। તો મિત્રો, ગુજરાતી નહીં, આસપાસ છે, તમારે ગણિતના દાખલા લખવા હોય તો ગણિત છે, અંગ્રેજીનું ભાષાંતર લખવું હોય તો ઇંગ્લિશ છે, આ બધા વિષયના વિડીયો તમને મળી જશે। અને હા, સ્વઅધ્યયન પોથી બધું જ તો આ આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જ્યાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરોની સમજૂતી, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ન ખ્યાલ આવે તો ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવાની। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખવાના, મમ્મી અથવા પપ્પાના, સેન્ડ ઓટીપી કરવાનું, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો પેડ કોર્સમાં, ધોરણ 4 માં જશો એટલે બધી પીડીએફ મળશે। એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, અહીંયા આસપાસ ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો નિહાળી શકશો। ચલો, શબ્દ જૂથ માટે પાઠમાં કયો શબ્દ વપરાયો છે અને વાક્ય પ્રયોગ કરો। અતિશય આનંદથી ઘેલું બનેલું, ખુશખુશાલ; કુકડી પથ્થર પર ચડીને ખુશખુશાલ થઈ ગઈ; ખુલ્લી જમીને ફરતે કરેલી ભીત, વંડી; કુકડી તો વંડી પર ચડીને તેના પર ઠાઠથી બેસતી; વારંવાર ઊંચે ઉડવું અને નીચે ઉતરવું, ઉડ ઉતર; કુકડી તો હવે પથ્થર પર ઉડ ઉતર કરવા લાગી; પંખીઓને ખાવા માટે નખાતું અનાજ, ચણ; પંખીઓને ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે; કુકડાના માથા પરનું છોગું, કલગી; કુકડાના માથે રંગબેરંગી કલગી હોય છે; જોડકા જોડો, કુકડી; હોશિયાર અને મહેનતુ, કુકડો; ખુશી અને પ્રોત્સાહન, કાગડો; અદેખાઈ અને નિરુત્સાહ, શાહી; બિલાડીઓ; લડાઈ અને ઝઘડાળો। ચલો, વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો। તો પહેલા આવશે: એક કુકડી હતી, હોશિયાર કુકડી; બીજું, 2 બિલાડીઓ લડતી લડતી દોડી આવી; ત્રીજું, કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે; કુકડીએ કુકડાને પોતાના અનુભવની વાત કહી; પાંચમું, હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયા। ચલો, વિરામચિહ્નો મૂકો। વાહ, તું સુંદર ગાય છે; તમે ક્યારે આવ્યા? પ્રશ્નાર્થ. એ કૂતરા જેવું પ્રાણી છે, અલ્પવિરામ, પણ નહીં, કૂતરું નહીં. સચિન ક્રિકેટ રમે છે, હાસ, હવે શાંતિ થઈ। વાક્યોમાં લીટી દોરેલા શબ્દની જગ્યાએ કૌંસમાં તે આપેલો શબ્દ મૂકી શકો છો, બરાબર? તો અહીં જો આપ્યું છે, એમનું નામ યાદ આવતા આપણી જીભે બા ઉદ્ગાર સરી પડે; તેણે સુંદર ચિત્ર દોર્યું; પોલીસે તેની ઝડપી લીધી; ગામ લોકોએ તેમનું સન્માન કર્યું; તેઓ સમુદ્રમાં શું કરતા હતા? પ્રશ્ન 7, પ્રશ્નના ઉત્તર લખો। કુકડીએ કઈ વાતનું દુઃખ હતું? કુકડીને ઊંચે ઉડી શકતી નહોતી અને તેને રંગીન પીંછા ન હતા, આ 2 વાતનું દુઃખ કુકડીને હતું। દોડવું અને ઉડવુંમાં શું ફેર છે? દોડવું એટલે જમીન પર ચાલવું અને ઉડવું એટલે હવામાં જમીનથી અધર ઉડવું। કુકડીને બહેનપણીઓએ કેવો પ્રતિભાવ આપ્યો? કુકડીની બહેનપણીઓએ તેની પાંખો ફફડાવીને ઉડવાની કળાને બિરદાવી હતી। કુકડો મનોમન કેમ ખુશ થતો હતો? કુકડાની કરામતો કુકડી નિહાળીને જોયા કરતી, તેથી કુકડાને થતું કે કુકડી કેટલા પ્રેમથી તેની સામું જુએ છે, તેથી ખુશ થતો। કાગડાની વાત પર કુકડી કેમ ખીજાઈ ગઈ? કાગડાએ નિરુત્સાહી અને અદેખાઈ ભરેલી વાત કરી કે કુકડીને ઉડીને શું મળવાનું, તેના માથે કલગી થોડી ઉગે, આ વાત સાંભળી કુકડી ખીજાઈ ગઈ। ત્યાર પછી નીચેના શબ્દ ચિત્રમાં છુપાયેલા શબ્દો ઓળખો, જેમ કે જો આ કુહાડી, ફિરકી, ચાવી, બારી, બલ્બ; કુહાડી, ફિરકી, ચાવી, બલ્બ, બારી। ચલો, પાઠ્યપુસ્તકના પેજ નંબર 26-27 ઉપર આપેલો ચિત્ર તમને ગમ્યું હોય તો એના વિશે 8-10 વાક્ય લખો। તો પાઠ્યપુસ્તક પાના નંબર 28 પર આપેલ ચિત્રમાં મને શૌર્ય એક દોરેલું ચિત્ર ગમ્યું, કેમ કે તેમાં સુંદર કુદરતી સૌંદર્ય આપ્યું છે, એક સરસ મજાનું ઝરણું
અને ઝરણાના કિનારે ઘણા બધા વૃક્ષો અને ઘાસની ચાદર તો ખરી જ, જેમાં ચરતા પશુઓ અને પક્ષીઓની ચહલ પહલ તથા મીઠા મધુર ગીતનો કોલાહલ પણ સંભળાતો હશે. તેથી જ મને આ ચિત્ર ગમ્યું. ચલો, તમારી આસપાસ જોવા મળતા કોઈ એક પશુ પક્ષી વિશે લખો. તો કબૂતર. કબૂતર ઘર આંગણાનું પક્ષી છે. કબૂતર શરીરે સુડોળ અને ભરાવદાર હોય છે. તે રાખોડી કે સફેદ રંગનું હોય છે. કબૂતરની ચાંચ નાની હોય છે. કબૂતરના પગ રતુમડા હોય છે. કબૂતર અવાવરું ઘર કે કૂવામાં રહે છે. કબૂતર તેનું ગળું ફૂલાવી ઘૂ 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 અવાજ કરે છે. કબૂતર દાણા તથા જીવડા ખાય છે. કબૂતર એક શાંત સ્વભાવનું પક્ષી છે. કબૂતરને પારેવા પણ કહેવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન તમને મળી ગયું. તો વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ચોક્કસથી કમેન્ટ કરશો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.